રાત્રિનો અંતિમ કોલ સીઆઈડી। અમદાવાદનું શાંત વિસ્તાર નવરંગપુરા। મધરાતના 12 વાગે અચાનક એક ભયાનક ચીખે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો। પાડોશીઓએ જોયું કે એક યુવતીની લાશ ઘરના હોલમાં લોહીથી તરબતર પડી હતી। તરત જ પોલીસને કોલ કરવામાં આવ્યો અને થોડા જ સમયમાં સીઆઈડી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ટીમમાં એસીપી પ્રદ્યુમન, દયા, અભિજીત અને ફોરેન્સિક નિષ્ણાંત ડૉક્ટર સલુંકે હાજર હતા। એસીપી પ્રદ્યુમને લાશની બાજુમાં ઊભા રહીને કહ્યું, લાગે છે હત્યારો ઘરમાં ઓળખાણનો જ હતો। દરવાજા કે બારીઓ તૂટેલા નથી। દયાએ ચારે બાજુ નિરીક્ષણ કર્યું। ટેબલ પર મોબાઈલ પડેલો હતો, જેમાં સેલો ડાયલ કરેલો નંબર રાત્રે 12:05 હતો। નંબર અજાણ્યો હતો। અભિજીતે કહ્યું, સર, આ સેલો ફોન જ કી છે। યુવતીએ મૃત્યુ પહેલાં કોઈને કોલ કર્યો હતો। ડૉક્ટર સલુંકેએ ચકાસણી કર્યા પછી જણાવ્યું કે શરીરથી ઘા મારવામાં આવ્યો છે અને મૃત્યુ 11:50 થી 12:10 વચ્ચે થયું હશે। સીઆઈડી ટીમે તરત જ કોલ ટ્રેસ કર્યો। તે નંબર એક યુવક હર્ષદના નામે હતો। સીઆઈડી ટીમે તેને બોલાવ્યો। હર્ષદ ડરેલા સ્વરે બોલ્યો, સર, હું એને ઓળખું છું। એ મારી કોલેજની મિત્ર હતી। ગઈકાલે એને મને મેસેજ કર્યો કે એને ડર લાગી રહ્યો છે। એણે કોલ કર્યો પણ હું ઊંઘમાં હતો એટલે નથી ઉઠાવ્યો। એસીપી પ્રદ્યુમન શંકાસ્પદ નજરે બોલ્યા, જો તું સાચું બોલે છે તો એણે તારા નંબર પર અંતિમ ક્ષણે શા માટે ફોન કર્યો? હર્ષદ કંઈ કહી શક્યો નહીં। દયા હંમેશની જેમ ઘરના દરેક ખૂણાની તપાસ કરવા લાગ્યો। એક રૂમમાં બુક શેલ્ફ પાછળથી એને નાનો હેન્ડી કેમેરો મળ્યો। કેમેરા ચાલુ કરતાં એમાં છેલ્લા 2 દિવસની રેકોર્ડિંગ હતી। જ્યારે સીઆઈડીએ ફૂટેજ જોયું ત્યારે બધા આશ્ચર્યમાં પડી ગયા। કેમેરામાં સ્પષ્ટ દેખાતું હતું કે યુવતીના ઘરમાં વારંવાર એક અજાણ્યો પુરુષ આવતો હતો, પરંતુ તેનો ચહેરો ક્યારેય સ્પષ્ટ દેખાતો ન હતો, જાણે ઈરાદાપૂર્વક કવર કરેલો હોય। ફૂટેજમાં એ પુરુષ લાશ પડતા પહેલાં ઘરમાં પ્રવેશતો દેખાયો। એસીપી પ્રદ્યુમને કહ્યું, હવે સ્પષ્ટ છે કે આ જ હત્યારો છે, પણ આ ચહેરો શા માટે છુપાવે છે? અભિજીતે ફૂટેજ ઝૂમ કરીને જોયું તો પુરુષના હાથમાં એક ખાસ ડિઝાઇનનું ઘડિયાળ હતું। દયાએ તરત જ યાદ કર્યું, સર, આવી ઘડિયાળ મેં એક જગ્યાએ જોઈ છે, શહેરના જ્વેલરી શોપમાં। સીઆઈડી ટીમે એ જ્વેલરી શોપમાં તપાસ કરી। દુકાનદાર બોલ્યો, આ ઘડિયાળ અમે ખાસ ઓર્ડર પર માત્ર 5 લોકોને વેચ્યું છે। નામોની યાદી જોઈને બધાના ચહેરા ચોંકી ગયા, કારણ કે તેમાં હર્ષદનું નામ પણ હતું। એસીપી પ્રદ્યુમને કડક અવાજમાં કહ્યું, તો હર્ષદ, હવે સત્ય છુપાવવાનો કોઈ ફાયદો નથી। સીઆઈડીએ હર્ષદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી। શરૂઆતમાં એ બચવા પ્રયત્ન કરતો રહ્યો, પણ જ્યારે એને ઘડિયાળનો પુરાવો બતાવ્યો ત્યારે એ તૂટ્યો। એણે કહ્યું, હા સર, હું એની પાસે ગયો હતો, પણ એને મારી ન હતી। હું એને પ્રપોઝ કરતો હતો, પણ એણે ના પાડી। ગુસ્સે થઈને હું બહાર નીકળી ગયો। એ જીવતી હતી, મેં મારી આંખોથી જોયું। એસીપી પ્રદ્યુમન ગંભીર સ્વરે બોલ્યા, એનો મતલબ તું સાચો હોય તો કોઈ બીજો ત્યાં આવ્યો હશે, પણ પછી એણે તારો નંબર શા માટે ડાયલ કર્યો? ફોરેન્સિક રિપોર્ટ આવ્યો। મોબાઈલની અંદર છુપાયેલું રેકોર્ડિંગ મળ્યું, જેમાં યુવતીનો ડરેલો અવાજ સંભળાતો હતો, હર્ષદ, મને બચાવ, કોઈ અંદર ઘૂસ્યો છે। આ બોલીને જ એણે ફોન કાપી દીધો। એટલે કે એ અંતિમ ક્ષણે ખરેખર હર્ષદને મદદ માટે બોલાવી રહી હતી। કેમેરાની વધુ તપાસ કરતાં એક નાનો શેડો દેખાયો, દિવાલ પર પડતી પડછાઈ। ડૉક્ટર સલુંકેએ સ્પષ્ટ કર્યો કે એ શેડો યુવતીના કાકાનો હતો, જે વારંવાર ઘરમાં આવતો। સીઆઈડીએ યુવતીના કાકાને પકડીને પૂછ્યું। કડક પૂછપરછમાં એ તૂટી પડ્યો અને કબૂલાત કરી દીધી, હા, મેં મારી ભત્રીજીને મારી નાખી। એની પિતાની મિલકત પર મારો પણ હક છે, પણ એ બધું વેચીને દાન કરવા માગતી હતી। એના કારણે ગુસ્સે થઈને મેં ગુનો કર્યો। એસીપી પ્રદ્યુમને કહ્યું, ગુનો કેટલો પણ ચાલાકીથી કરો, સીઆઈડીની નજરમાંથી કોઈ બચી શકતું નથી। દયાએ કાકાને પકડતા જોરથી કહ્યું, આ છે દયાનો હાથ। અભિજીતે હર્ષદ તરફ જોઈને કહ્યું, તને શંકા હેઠળ લાવવામાં આવ્યો, પણ તું સાચો નીકળ્યો। હવે તું નિર્દોષ સાબિત થયો છે। અંતિમ નોંધ,
એક યુવતીનો અંતિમ કોલ સીઆઈડી માટે સૌથી મોટો પુરાવો બની ગયો. ફોનના એ છેલ્લા શબ્દો, કેમેરાની છુપાયેલી રેકોર્ડિંગ અને ઘડિયાળનો નાનો ઇશારો, આ બધું મળીને સત્ય બહાર આવ્યું. અંતે ન્યાય મળ્યો. પણ એ ચીસ અને એ ફોન કોલની ગૂંજ હજી પણ પાડોશીઓના કાનમાં ગૂંજતી રહી. આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.